નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 અને શિક્ષક ભરતી માટેની લિંક આપેલી છે, જેના દ્વારા તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે આગામી આંગણવાડી ભરતી 2024 માટે જે અમુક જિલ્લાઓની સંભવિત તાલુકા વાઇઝ જગ્યાઓ જે જોઈશું આપણે, એટલે કે પાછળ કયા ભરતીમાં કેટલી જગ્યા હતી અને હાલ કેટલી આવી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તે ઉપરાંત લાયકાત, પગાર ધોરણ વિશેની પણ ટૂંકમાં આપણે માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આ જે નોટિફિકેશન છે તે છેલ્લી એટલે કે ગઈ ભરતીનું છે, જેમાં આંગણવાડી કાર્યકરની સંભવિત જગ્યાઓ 62 અને તેડાગરની 115 જેટલી બતાવવામાં આવેલી હતી. તે ઉપરાંત ઉંમર જે છે 18 થી 33 વર્ષ જેટલી બતાવવામાં આવેલી હતી અને માનદ પસંદગી માટે અરજી કરનાર તેડાગરની ઉંમર જે છે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તે ઉપરાંત અન્ય પગાર ધોરણ અને લાયકાત જેવી કે 12 પાસ, 10 પાસ જેવું દર્શાવવામાં આવેલું છે. આ લાયકાત લગભગ સરખી જ રહે છે, થોડોક ચેન્જીસ આવી શકે છે. તો મિત્રો, સૌપ્રથમ અમદાવાદની જે સંભવિત જગ્યાઓ જોવામાં આવે તો છેલ્લી ભરતી મુજબ જે તાલુકાનું એટલે કે કેન્દ્રનું નામ આપેલું છે, જેમાં અમદાવાદ શહેર, બાવળા, દેશકુળ, ધંધુકા, તોલેરા વગેરે જે સંપૂર્ણ આંગણવાડી કાર્યકર, તે ઉપરાંત હેલ્પર અને મિની આંગણવાડી કાર્યકરની જે તમામ માહિતી એ દર્શાવવામાં આવેલી છે. તો એટલી અંદાજિત જગ્યાઓ આવી શકે છે. તે ઉપરાંત વડોદરા વિશે પણ એ અંદાજિત જગ્યાઓ તમે આ છેલ્લી ભરતી મુજબ તમે અહીં અંદાજ જોઈ શકો છો. તે ઉપરાંત જામનગરમાં પણ આંગણવાડી કેન્દ્રનું નામ, કાર્યકર અને હેલ્પર વગેરેની જે તમામ માહિતીઓ અહીં આપેલી છે તે તમે જોઈ શકો છો. તે ઉપરાંત આગળનો જિલ્લો જોવામાં આવે તો અહીં સુરેન્દ્રનગર છે, જેમાં કાર્યકર, હેલ્પર અને મિની આંગણવાડી માટે પણ ભરતીની જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે, જેની સંપૂર્ણ તાલુકા વાઇઝ જગ્યાઓ અહીં જોઈ શકો છો. અને છેલ્લે બનાસકાંઠાની કુલ જે છેલ્લી ભરતીની 70 જેટલી જગ્યાઓ હતી તે પણ તમે અહીં જોઈ શકો છો. એટલે કે આની અંદાજિત આજુબાજુ સંભવિત જગ્યાઓ રહી શકે છે. તો આ વિશેની PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. અને આગામી તે ઉપરાંત આગળના વિડીયોમાં જે અન્ય જિલ્લાઓની માહિતી પણ આપવામાં આવશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.